Hello guys, how are you? મજામાં ને? ચલો હવે આપણે છેલ્લે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં સ્ટીરિયોકેમિસ્ટ્રી અવકાશ રસાયણ વિજ્ઞાનના ટોપિકની વાત કરી રહેલા છે. યાદ રાખો કે આ ટોપિક એટલો ઇન્ટરેસ્ટિંગ પણ છે અને એટલો સમજવામાં મજા આવે એવો પણ ટોપિક છે. ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે જે સ્ટ્રક્ચરોની આપણે કલ્પના કરવાની છે, 3D ત્રિપરિમાણીય કલ્પનાઓ કરવાની છે, જેને આપણે જોયેલા નથી, એ સ્ટ્રક્ચરોને આપણે ત્રિપરિમાણીય રીતે એની આપણે કલ્પના કરવાની છે. હવે આ સ્ટ્રક્ચરોની અંદર કેટલાક 3D મોડેલ પણ અવેલેબલ છે. એ 3D મોડેલનો પણ ઉપયોગ કરી શકાય અને એના આધારે આપણે આ અવકાશ રસાયણ વિજ્ઞાનનો જે ટોપિક છે એ ટોપિકને આપણે સમજી શકીએ. હું કેટલાક આ મોડેલનો પણ ઉપયોગ કરી અને તમને એ બાબતને પણ રજૂ કરીશ તમારી સમક્ષ. છેલ્લે આપણે વાત કરેલી કે કિરાલિટીનો ગુણધર્મ. આપણે જે ટોપિક ઉપર આવેલા એ અસમ કાર્બન અને કિરાલિટી. હવે આ બાબતને આપણે એક જ વાક્યમાં હવે સમજી લઈએ કે આ કિરાલિટી એટલે શું. અસમ કાર્બનની વાત આવી ગઈ, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેના રિલેશનની પણ વાત આવી. તો હવે એનો સારાંશ લઈએ કે કિરાલિટી એટલે શું. તો આગળ પણ એ વાત કરેલી આપણે કે જે વસ્તુ તેના પ્રતિબિંબ ઉપર આધ્યારોપિત થતી નથી તે પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. હવે આ ક્યારે શક્ય બને કે વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર આધ્યારોપિત ક્યારે કરી શકાય નહીં કે જો તેમાં અસમ કાર્બન હોય તો. હવે વાત આપણે અત્યાર સુધીની જે વાત કરી એનો સારાંશ લખીએ કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કે જેમાં ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોય, જેમાં ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોય તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ બને. અને જે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય અથવા ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોય એ કિરાલિટીનો ગુણ ધરાવે અને એમાંથી ડી અને એલ સમઘટકો બની શકે. હવે આપણે જે બુકમાં આપણને 3D સ્ટ્રક્ચર આપે છે એ સ્ટ્રક્ચર ઉપર આવીએ તો આપણને એક ઉદાહરણ એમાં આપેલું છે. પ્રોપેન ટુ ઓલ. પહેલી વસ્તુ કે આ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવશે કે નહીં, તો પહેલા આપણે એનું સ્ટ્રક્ચર દર્શાવીએ. પ્રોપેન ટુ ઓલ. પ્રોપેન એટલે 3 કાર્બન, બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ. હવે નક્કી કરો કે આમાં કોઈ અસમ કાર્બન છે તો આપણે કહીશું સાહેબ આ કાર્બન જોડે 3 હાઇડ્રોજન છે, નહીં બને. આ કાર્બન જોડે હાઇડ્રોજન છે, OH છે, પાછા 2 CH3, તો 2 CH3 સમાન થયા
તો એ પણ અસમ કાર્બન બનશે નહીં. આ કાર્બન જોડે પણ 3 હાઇડ્રોજન છે તો એ પણ અસમ કાર્બન બનશે નહીં. હવે આ 3D સ્ટ્રક્ચરમાં જ્યારે બતાવવું હોય તો આપણે એને કેવી રીતે દર્શાવી શકીએ? તો જો આ આપણે 3D મોડલ છે અને આ 3D મોડલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે વ્હાઇટ કલરનો દડો દેખાય છે એ આપણો હાઇડ્રોજન છે. આ OH સમૂહ અને આ બે જે સમાન પ્રકારના CH3 સમૂહ દેખાય છે આ કાર્બન સાથે એ આપણે દર્શાવેલા. કારણ કે કાર્બનનું સંકરણ sp3 હોય, સમચતુષ્ફલકીય રચના હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે એ આ રીતે એની આ કાર્બન જે છે એની સાથે જોડાયેલા જે 4 પરમાણુ કે સમૂહ છે એ આ સમચતુષ્ફલકીય આકારે જોડાયેલા હોય. તો આ આપણી એની રચના છે. હવે આને 3D ની અંદર બતાવ્યું છે બોર્ડ ઉપર. તો ધ્યાનથી સાંભળો. આ આપણે સમતલ છે, અહીં વચ્ચેથી સમતલ પસાર થાય છે. તો તમે જોશો કે આ OH અને હાઇડ્રોજન છે સમતલમાં આવે છે. આ બેમાંથી એક CH3 સમૂહ જે આપણી સમક્ષ એટલે તમારી સમક્ષ આવે છે આપણે, અને એક CH3 સમૂહ એ સમતલની પેલી તરફ છે. તો એને આગળ આપણે બતાવીએ. જે સમતલમાં છે એને આ પ્રમાણે રેખાથી બતાવીશું. આ OH સમૂહ, આ હાઇડ્રોજન. હવે જે સમતલની આ તરફ છે એને આપણે આ પ્રકારના સિમ્બોલથી બતાવીશું. આ CH3 સમૂહ અને જે સમતલની પેલી તરફ છે એને આપણે આ રીતે આ CH3 ક્લિયર છે? ધ્યાન અને વ્યવસ્થિત દોરીએ આપણે. ક્લિયર છે? હવે ધ્યાન આપજો. જે બુકમાં વાત નથી કરી વાત ઉપર આવો. આ સ્ટ્રક્ચર તો આપણે 3D સ્ટ્રક્ચર, અને 3D સ્ટ્રક્ચરને જ્યારે આપણે સમજવાની વાત આવે ને થોડી મુશ્કેલીઓ નડે છે. તો ફિશર નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે આ 3D સ્ટ્રક્ચરને 2D સ્ટ્રક્ચરમાં દ્વિપરિમાણમાં એને કન્વર્ટ કરે. એ રીત હું અત્યારે તમને શીખવાડું છું. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ખાસ મહત્વની અને બહુ સરળ રીત છે. હું સમજાય સરળતાથી ખબર પડશે કે આના 2D સ્ટ્રક્ચર, દ્વિપરિમાણીય સ્ટ્રક્ચર આપણે કેવી રીતે બતાવી શકાય. તો ધ્યાનથી સમજો આ વસ્તુ. હંમેશા 2D સ્ટ્રક્ચરની અંદર જે આ બે સમૂહ તમને દેખાય છે કે જે એક આપણી તરફ છે ને એક સમતલની પેલી તરફ છે, તમારે એની સામે આવી જવું. બિલકુલ આ તરફ. આપણી આંખ આ તરફ છે. આ મેં આંખ દોરેલી છે, ઓરિજિનલ આંખ નથી, ખાલી સિમ્બોલિક કરેલું. તો તમે જોશો કે જે બે તમને તમારી તરફ દેખાય છે એને બોર્ડ ઉપર આ રીતે બતાવો. આપણી તરફ જે દેખાતા હોય એને આ રીતે બતાવો, હોરિઝોન્ટલ. તો અહીંયા એને શું કર્યું? આ પ્રમાણે હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઈન કરવાની. જ્યાં આ બંને લાઈનો ભેગી થાય છે ત્યાં સમજો કે એક કાર્બન છે. આ કાર્બન સમજવાનું કે જે આપણો અહીં છે તે. હવે જે બે સમતલની આ તરફ, કારણ કે જો આ રીતે સ્ટ્રક્ચર હતું. હવે તમે એને અહીંથી જ્યારે જોશો અહીંથી, તો આ બે તો તમારી તરફ દેખાશે ને, અને આ બે સમૂહ ક્યાં દેખાશે? દૂરની તરફ. આ તમારી સમક્ષના સમૂહ થયા, આ તમારાથી દૂર થયા. ધ્યાન આપજો. ફરીથી આપણે ક્યાંથી જોઈશું કે જે સમતલની બહાર છે બે એની સામેથી જોવાનું, અહીંથી જોઈશું. તો અહીંથી જોઈશું તો આ બે આપણને આપણી તરફના દેખાશે. આપણી તરફના. તો જે આપણી તરફના દેખાય છે એ તમારે આ રીતે હોરિઝોન્ટલ લાઈનની અંદર બતાવવાના છે. તો અહીંયા આવશે CH3 સમૂહ અને અહીંયા આવશે CH3 સમૂહ. અને બાકી રહ્યા એમાં OH ઉપરની તરફ, હાઇડ્રોજન નીચેની તરફ. હવે અહીંયા આગળ આપણે આ અરીસો મૂકીએ છીએ. આને બંધારણ એ કહીએ. હવે અરીસાની અંદર જ્યારે તમે જોશો તો ધ્યાન આપજો. સામે ધારો કે અરીસો હશે
તો આ સ્ટ્રક્ચર આપણને કેવી રીતનું દેખાશે? તો જો અરીસો હશે તો આ સ્ટ્રક્ચર આપણને આ રીતનું દેખાશે. એટલે બે CH3 આ તરફ આવી જશે, આ H અને OH આ તરફ જતા રહેશે. એટલે બિલકુલ આનાથી ઉલટું OH H CH3 बिल्कुल आनाથી વિપરીત આ બંધારણ આપણા માટે થઈ વસ્તુ અને આ થયું આપણા માટે પ્રતિબિંબ. ધારો કે આનો આપણે અરીસામાં પ્રતિબિંબ લઈએ તો જો આ CH3 આ તરફ આવશે, આ CH3 પેલી તરફ જશે. આ તો પોતાના સ્થાન ઉપર જ રહેશે. તમારે હવે અહીંથી જોવાનું. આ સ્ટ્રક્ચરમાં તમને કોઈ ફિશર પ્રોજેક્શન મારે બતાવવું છે તો અહીં જતા રહો. અહીંથી જો જે બે તમારી સમક્ષ છે હોરિઝોન્ટલ આવશે અને તમારાથી જોશે તો વર્ટિકલ આવશે. ક્લિયર થયું? હવે તમે અહીં સરળતાથી સમજાશે. આને ઉપાડીને આના ઉપર મૂકો તો બંધ બેસતા થાય છે, તો આપણે કહીશું હા સાહેબ આ બંને બંધ બેસતા થાય છે. તો આનો મતલબ એ છે કે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ નથી. એટલે કે આ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો નથી. એટલે આ પદાર્થ જે છે આપણો એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો નથી. હવે કિરાલિટીનો ગુણધર્મ ન હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એમાં અસમ કાર્બન નહીં હોય. તો ચેક કરો તો આપણે કહીશું સાહેબ આમાં એક પણ અસમ કાર્બન નથી, માટે આવી ઘટના બને. હવે આપણી બુકમાં જે વાત કરી છે વાતો કરાવો. હવે એને શું કરવામાં આવ્યું છે તો 3D સ્ટ્રક્ચરને આ તો ચલો કે આના ઉપર આપણે અધ્યારોપિત કરીને પ્રયોગ કરીને આપણે મેળવી શકીએ, પણ આ 3D સ્ટ્રક્ચર ખરેખર આની સાથે બંધ બેસતું થાય છે કે નહીં એ જોવું હોય તો શું કરવાનું? તો ફરી ધ્યાન આપજો. પહેલા હું આ સ્ટ્રક્ચર તૈયાર કરું છું તો અહીંયા આગળ જો આ સ્ટ્રક્ચર તૈયાર કરો. આ હાઇડ્રોજન, આ કયો સમૂહ? OH સમૂહ, આ CH3. હવે આનું સામે પ્રતિબિંબ આપણને કેવું મળશે? આ એનું પ્રતિબિંબ. આ હાઇડ્રોજન, આ OH અને આ બે CH3. ક્લિયર થયું? હવે તમારે શું કરવાનું? અહીંથી આ જે મેં ધરી છે ત્યાંથી 180 ડિગ્રીનું પરિભ્રમણ આપો. 180 ડિગ્રી. ચલો હું 180 ડિગ્રીનું પરિભ્રમણ આપું તો શું થાય છે? તો જો આ બંધારણ કેવું બન્યું કે જે પહેલા હતું એવું સેમ આ સ્ટ્રક્ચર આવી ગયું ને. તો અહીં જો આને 180 ડિગ્રીનું પરિભ્રમણ, એટલે અહીં સિમ્બોલ કરીએ છીએ આપણે 180 ડિગ્રીનું પરિભ્રમણ. તો અહીં જે આપણને સ્ટ્રક્ચર મળે છે એ સ્ટ્રક્ચર આ મૂળ બંધારણ એ જેવું છે. આ બંધારણ C. હવે આ બંને જો સેમ થઈ જાય તો સમજો કે એમાં વસ્તુ પ્રતિબિંબનો સંબંધ નથી, અને આ બંને સેમ થયા માટે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ. ધ્યાન આપજો, જો આ બંને સેમ ન થાય તો સમજો કે એમાં અસમ કાર્બન હોવો જોઈએ, એ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હશે. ક્લિયર થયું? આપણી બુકમાં જે આપે છે એ પ્રમાણે મેં વાત દર્શાવી. ઓકે, હવે આપણે પ્રોપેન ટુ ઓલ પછી બીજું એક ઉદાહરણ લઈએ છીએ, બ્યુટેન ટુ ઓલ માં લઈએ છીએ. ચલો
રેસેમી મિશ્રણ અને ધારણ. ધારણ એટલે રિટેન્શન. તો બંનેની પહેલા મેં ડિફાઇન લખેલી છે. બે પ્રતિબિંબી સમઘટકોનું સરખા પ્રમાણવાળા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. જો બે પ્રતિબિંબી એટલે ધારો કે તમે એક વસ્તુ લીધો, સામે પ્રતિબિંબ લીધું, તો આગળ આપણે જે ઉદાહરણ સમજેલા, અહીં જે ઉદાહરણ હતું આપણે બ્યુટેન ટુ ઓલ, બ્યુટેન ટુ ઓલમાં OH H CH3 R2H5 આ વસ્તુ અને સામે આપણે એનું અરીસામાં પ્રતિબિંબ લીધેલું છે. અહીં CH3 સમૂહ આવે છે, અહીં C2H5 આવે છે, આ OH સમૂહ, આ H આપણો અસંકાર છે. આપણા માટે થઈ વસ્તુ અને આ થયું પ્રતિબિંબ. હવે ધ્યાન રાખો, જો હું આ પદાર્થને પોલેરિમીટર ટ્યુબની અંદર ભરીને પ્રયોગ કરીશ તો એ કાં તો ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ પરાવર્તન કરશે કાં તો ડાબી બાજુ. આમાં નક્કી ન હોય. આપણે એક ટૂંકમાં વાત લખેલી અહીં નોંધ કરી લઈએ. જો ડાબી બાજુ પરાવર્તન કરે, ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ પરાવર્તન કરે તો એને વામ ભ્રમણીય કહીએ છીએ. વામ ભ્રમણીય. અને એ સંઘટકને L લીવો કહીએ છીએ ને લીવો જોડે માઈનસ આવે. જો જમણી બાજુ પરાવર્તન કરે, જમણી બાજુ, તો એને આપણે કહીએ છીએ ડેક્સ્ટ્રો સંઘટક. જે દક્ષિણ ભ્રમણીય છે એની જોડે લખાશે D, D જોડે પ્લસ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અવકાશ રસાયણ વિજ્ઞાનમાં સ્મોલ d અને સ્મોલ l પણ આવે છે, કેપિટલ D અને કેપિટલ L સંઘટકો પણ આવે છે. પણ આ જે સ્મોલ d અને સ્મોલ l સંઘટકો છે એમાં ધ્યાન રાખજો, સ્મોલ d જોડે હંમેશા પ્લસ ચિહ્ન જ હોય અને સ્મોલ l જોડે હંમેશા માઈનસ. પણ કેપિટલ D અને કેપિટલ L જે સંઘટકોની વાત આવે છે એમાં કેપિટલ D જોડે પ્લસ પણ હોઈ શકે ને માઈનસ પણ હોઈ શકે. કેપિટલ L જોડે પ્લસ પણ હોઈ શકે, માઈનસ પણ હોઈ શકે. તો એ વસ્તુ અલગ છે. એ સ્ટીરિયો કેમિસ્ટ્રીની છે પણ અલગ છે. આ જે વાત છે કે સ્મોલ d અને સ્મોલ l સંઘટકો ફક્ત પ્રાયોગિક રીતે જ પારખી શકાય. પ્રયોગ કરીને જ એ દ્રાવણને પોલેરોમીટર ટ્યુબમાં ભરો. જો ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ જો પરાવર્તન કરે તો હું એને ડેક્સ્ટ્રો કહીશ, સોરી લીવો કહીશ. અને જો જમણી બાજુ પરાવર્તન કરશે તો એ સંઘટકને હું કયો કહીશ? ડેક્સ્ટ્રો. તો આ પદાર્થ છે એ કઈ બાજુ પરાવર્તન કરશે આપણને ખબર નથી. પણ ધારો કે આ D સંઘટક હોય તો એની જોડે પ્લસ આવશે. તો વિચારો કે એનું પ્રતિબિંબ જે છે એ L સંઘટક હોય. અને જો અથવા કરીને લખું, જો આ L હોય એટલે કે જો આ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ ધારો કે પરાવર્તન કરશે, તેનો પ્રતિબિંબ જે છે એ ધ્રુવીભૂત પ્રકાશનું કઈ બાજુ પરાવર્તન કરશે તો આપણે કહીશું કે AB પ્લસ. એ આનાથી વિપરીત પરિભ્રમણ હોય. ક્લિયર થયું? હવે સમજો કે આ પદાર્થને મેં પોલેરોમીટર ટ્યુબમાં ભર્યો અને એને એની જમણી બાજુ પરાવર્તન કર્યું. કેટલા ડિગ્રી? તો 30 ડિગ્રી. જમણી બાજુ 30 ડિગ્રી. તો આને હું કહીશ +30 ડિગ્રી. તો આનું પરાવર્તન શું લખાશે? +30 ડિગ્રી. તો વિચારો કે સામે જે એનું પ્રતિબિંબ છે, જો આ પદાર્થને હું પોલેરોમીટર ટ્યુબમાં ભરીશ તો એ કેટલા ડિગ્રી પરિભ્રમણ કરશે? તો એ પણ 30 ડિગ્રી પરિભ્રમણ કરશે, પણ આનાથી વિરુદ્ધ. એટલે જો આ +30 હશે તો આ આવશે -30 ડિગ્રી. નો એક પણ પોઈન્ટની આગા પાછી નહીં થાય. જો આ -30 ડિગ્રી હોય તો આ કેટલો આવે? +30 ડિગ્રી. તો ધ્યાન આપજો, જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરે છે એ વસ્તુ અને એનો પ્રતિબિંબ એક સરખું જ પરાવર્તન કરશે, પણ દિશાઓ જુદી જુદી હશે. સિમ્બોલ જુદા જુદા, પેલામાં પ્લસ આવશે તો પેલામાં શું આવશે? માઈનસ. હવે તમારે આ પદાર્થ અને આ પદાર્થનું સરખું પ્રમાણ લેવાનું છે અને મિશ્રણ કરી આપવાનું. આપણે શું કર્યું?
એક પાત્ર લીધું, આ પોલેરોમીટર ટ્યુબની વાત છે, આ સમજો કે પોલેરોમીટર ટ્યુબ છે અને આની અંદર બે D અને L નું સપ્રમાણ મિશ્રણ ભરી દીધું. D એને લખાશે DL અથવા એને પ્લસ માઈનસ સિમ્બોલથી દર્શાવાય. બંને ધ્યાન આપો. મોલ ધારો કે આ 1 મોલ લીધો તો આ પણ 1 મોલ પદાર્થ, અથવા જો ગ્રામમાં કરો આ 10 ગ્રામ લીધો તો આ પદાર્થ પણ 10 ગ્રામ લીધો, આ પદાર્થ 2 લિટર લીધો તો આ પદાર્થ પણ 2 લિટર લીધો. મોલ, કદ, વજન, અણુની સંખ્યા પણ સરખી રહેવી જોઈએ. તો સમજો કે બંનેનું સરખું પ્રમાણ લેવામાં આવે અને હવે તમે અહીંથી એનો ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો. આ ધ્રુવીભૂત પ્રકાશ છે એને આપણે પસાર કરીએ છીએ તો સામે જે ધ્રુવીભૂત પ્રકાશ આવશે એનું કઈ બાજુ કોણાપર્તન થયેલું હશે? તો સાહેબ આમાં જે D સમઘટક હશે એ ધારો કે 30 ડિગ્રી એને પેલી તરફ ખેંચી જવાનો પ્રયત્ન કરશે, D સમઘટક જમણી બાજુ એને ખેંચવાનો પ્રયત્ન કરશે ક્લોકવાઇઝ, અને L સમઘટક એન્ટી ક્લોકવાઇઝ 30 ડિગ્રી ખેંચવાનો પ્રયત્ન કરશે. તો શું થશે? પેલો 30 ડિગ્રી આમ લઈ જાય તો પેલો 30 ડિગ્રી આમ લઈ જાય. હવે ધ્યાન આપો ઘડિયાળના કાંટાની દિશા, તો ઘડિયાળ આપણી આ રીતે ફરે છે તો ધારો કે 30 ડિગ્રી આમ જશે તો પેલો ઘટક 30 ડિગ્રી આમ લઈ જવાનો પ્રયત્ન કરશે તો પરિણામી પરિભ્રમણ કોણ કેટલો થઈ જશે? 0 ડિગ્રી. તો અહીં આગળ તમને જે મળશે કે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાપર્તન થયા વગર મળશે, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાપર્તન થઈ શકતું નથી. કયામાં? રેસેમિક મિશ્રણમાં. કેટલા ડિગ્રી કોણાપર્તન થશે? 0 ડિગ્રી. તો આવું જે મિશ્રણ બનીને એને રેસેમિક મિશ્રણ કહેવાય. કે D અને L ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકના સપ્રમાણ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહીશું. અને રેસેમિક મિશ્રણનું પરિભ્રમણ કોણ કેટલું આવશે? 0. અને જો પરિભ્રમણ કોણ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાપર્તન જો કરી જ ન શકે તો એ પદાર્થને શું કહેવાય? અપ્રકાશ ક્રિયાશીલ. તો રેસેમિક મિશ્રણ એ પોતે કેવો છે? અપ્રકાશ ક્રિયાશીલ. એ કેવો છે? અપ્રકાશ ક્રિયાશીલ. આ શબ્દ ઉપર ખાસ ભાર મૂકજો. રેસેમિક મિશ્રણ પોતે અપ્રકાશ ક્રિયાશીલ હોય કારણ કે તે ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરી શકતો નથી. તો રીઝન આપ્યું કે એના જે વિન્યાસ છે એ બદલાય છે માટે. તો આને કહીશું રેસેમિક મિશ્રણ. હવે વાત આવે છે આ ધારણ જેને રિટેન્શન કહેવાય છે. આ વસ્તુ આપણે SN1 અને SN2 માં સમજેલા એટલે અહીંયા આગળ બુકમાં એનો સમાવેશ કરેલો કે આ રિટેન્શન એટલે શું. તો જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક સમમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે તો તેને વિન્યાસ ધારણ કહે છે. તો એક સાદા ઉદાહરણ દ્વારા આપણે આને સમજીએ. ચલો આવો એક પદાર્થ આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ કરી SN1 SN2 ની અંદર આપણને ખબર છે કાં તો D અથવા કાં તો L સમઘટક મળે છે. SN2 માં SN1 ની અંદર આપણને ધારણની પ્રક્રિયા પણ મળે છે અને વ્યુત્ક્રમણ વાળી પણ મળે છે. SN2 માં ફક્ત વ્યુત્ક્રમણ વાળી છે, ઇન્વર્ઝન. એમાં શું થાય ફરી સમજાવી દઉં. જો SN2 પ્રક્રિયા આપણે જે પહેલી ભણેલા એમાં શું હતું? દાખલા તરીકે આ બ્રોમિન છે, આ હાઇડ્રોજન છે, આ CH3 સમૂહ ગણો અને આ C2H5 સમૂહ ગણો. તો આ બ્રોમિનને આપણે દૂર કર્યો અને ત્યાં બીજો કોઈ સમૂહ જોડ્યો, OH સમૂહ જોડેલો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. આવું SN2 માં કરેલું ને ત્યારે શું થયું કે જ્યારે આ OH જોડાય છે એ પહેલા શું થાય છે કે આ બંધ તૂટે છે. અથવા SN2 ની વાત કરું છું. SN2 માં શું થયું કે આ બંધ નબળો પડે છે અને બીજો પેલો OH સમૂહ અહીંથી આવે છે. તો એ વખતે આ ત્રણે ત્રણ આમ એક જ દિશામાં આવી જાય છે.
આ ત્રણે ત્રણ એક જ દિશામાં આવી જાય. ક્લિયર? અને પછી જ્યારે આ બ્રોમિન દૂર થઈ ગયું અને અહીં જ્યારે OH જોડાઈ ગયો ત્યારે આ ત્રણે આ તરફ જતા રહે. તો અહીં શું થાય? આખો વિન્યાસ બદલાઈ ગયો. તો એને આપણે શું કહેલું? વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન. જ્યારે આમ જતા રહે હોય એનાથી વિરુદ્ધ દિશામાં જતા રહે તો ઇન્વર્ઝન થયું કહેવાય. પણ હોય અને પાછા ત્યાં આવી જાય તો એ ધારણ થયું કહેવાય. એનો મતલબ કે આ સમય દિશા બદલી નહીં. તો અહીં શું કીધું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક સમમિતિ કેન્દ્ર પર, આ સમમિતિ કેન્દ્ર છે જે અસમ કાર્બન હોય એને સમમિતિ કેન્દ્ર કહેવાય. આ સમમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા જળવાઈ રહે. એટલે અહીંથી Br તો દૂર થયો, OH આવી ગયો, પણ પાછા આ સમૂહ પોતાના સ્થાન ઉપર જ આવી ગયા. કાર્બોકેટાયન જે બને છે SN1 માં એમાં આવું થયું. આપણે આ રીતે કાર્બોકેટાયન તો બની ગયું, અહીં કાર્બોકેટાયન બની ગયું, પણ હવે જે પેલો OH સમૂહ જોડાયો હતો, OH સમૂહ અહીંથી પણ જોડાઈ શકે ને અહીંથી પણ જોડાઈ શકે. તો OH અહીંથી જોડાયો એટલે આ પાછા પોતાના મૂળ સ્થાન ઉપર આવી ગયા. એટલે આ ત્રણ સમૂહે પોતાનો વિન્યાસ બદલ્યો નહીં. તો એને શું કહીએ છીએ? ધારણ. એટલે કે અહીંથી તમને નિપજ મળે ખરી, સામે તમને નિપજ મળી, Br ના સ્થાન ઉપર OH આવ્યો, અહીં H આવ્યો, અને આ જે સમૂહ છે એને પોતાનું સ્થાન બદલ્યું નહીં, પાછા પોતાના મૂળ સ્થાન ઉપર જ આવી છે. તો આને કહીએ છીએ આપણે ધારણ. જ્યારે ઇન્વર્ઝનમાં શું થાય? ઇન્વર્ઝનમાં આ અહીંથી OH દાખલ થશે, આ ત્રણે ત્રણ પેલી તરફ જતા રહેશે. શું થશે? ત્રણે ત્રણ પેલી તરફ જતા રહેશે. તો એને આપણે શું કહીએ છીએ? ઇન્વર્ઝન તરીકે ઓળખીએ છીએ. આને આપણે શું કહીએ છીએ? ધારણ તરીકે ઓળખવામાં આવે છે. તો ધારણમાં ધ્યાન આપો, ટૂંકમાં આટલું યાદ રાખીશું. ધારણમાં અસમમિતિ કાર્બન ઉપરના જે સમૂહ છે કે પરમાણુ છે એનો વિન્યાસ બદલાતો નથી. જ્યારે ઇન્વર્ઝનમાં વ્યુત્ક્રમણ જેને કહેવાય, ગુજરાતી થાય વ્યુત્ક્રમણ, એમાં આ સમૂહ પોતાનો વિન્યાસ બદલી દે છે. તો એને આપણે શું કહીએ છીએ? ઇન્વર્ઝન. અને આને શું કહીશું આપણે? ધારણ. તો હવે એક વસ્તુ દ્વારા, એક રાસાયણિક રિએક્શન દ્વારા આપણે સમજીએ કે આ રેસેમિક મિશ્રણ અને ધારણ વચ્ચેનો. ચાલો હવે જો આપણે જે ધારણનું ઉદાહરણની વાત કરીએ, ટૂંકમાં આપણે આ ઉદાહરણ આપ્યું છે તો પહેલા સમજી લઈએ આપણે શું કહેવા માંગે. આ જે પદાર્થ છે 2-મિથાઇલ બ્યુટેન 2-ol છે. ઓકે, હવે આ 2-મિથાઇલ બ્યુટેન 2-ol એમાં આ જે સિમ્બોલિક બતાવે છે કે આપણી તરફ છે. ટૂંકમાં આને હું અત્યારે ફિશર પ્રોજેક્શન દ્વારા પણ બતાવી શકું. આમ લાઈન આવી જશે, આમ લાઈન આવી જશે. આ આપણી તરફ છે, આ પરથી દૂર છે. એનું HCl સાથે રિએક્શન કર્યું તો આ OH દૂર થયો અને એ સ્થાન પર CH જોડાય. પણ જ્યારે CH જોડાય છે ત્યારે આ જે સમૂહ કે પરમાણુ છે એમને પોતાનો વિન્યાસ બદલ્યો નથી, એ પોતાના સ્થાન ઉપર જ છે. તો આ જે નિપજ મળી જે શું થઈ? આપણે ધારણવાળી નિપજ કહી શકાય, રિટેન્શન જેને કહીએ છીએ. બીજી વસ્તુ કે દાખલા તરીકે આ પદાર્થ એ લીવો હોય તો જ્યારે ધારણ થઈને જે નિપજ મળશે એ આપણી કઈ હશે? તો D. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ અહીંયા તો કેમ આવું બને? તો જે સમૂહ જાય છે સમૂહને પરિણામે પણ એમાં D+L બની શકે. આ ધ્યાન આપજો ખાસ. એવું જરૂરી નથી કે આ L હશે તો આ L જ આવશે અને D હશે તો D જ આવશે, એવું જરૂરી નથી. કારણ કે જે સમૂહ જોડાય છે એના આધારે એનો વિન્યાસ બદલાશે. આપણી બુકમાં વિન્યાસની વાત કરેલી નથી. RS વિન્યાસ આવે છે, એક આખી ટોપિક આવે છે જુદો, એ વસ્તુ અહીં સમજાવી નથી. એટલે અહીં સીધું લખેલું છે કે જે મૂળ પદાર્થ છે એમાંથી મળતી નિપજ છે એ પોતાનો વિન્યાસ બદલી શકે. પણ વિન્યાસ એટલે સમજો, સમૂહના સ્થાનની વાત નથી. ફક્ત આ જે સમૂહ જોડાય છે એને પરિણામે એનો વિન્યાસ બદલાઈ શકે. અગ્નિતા ક્રમ બદલાશે તો વિન્યાસ પણ બદલાશે. બરોબર? એટલે એવું જરૂરી નથી કે આ માઈનસ હોય તો આ માઈનસ જ રહે, આ પ્લસ હોય તો આ પ્લસ જ રહે. બરોબર? હા, આ માઈનસ છે તો આ માઈનસ આવી શકે ખરું, પ્લસ પણ આવી શકે. એટલે આ ડેક્સ્ટ્રો હોય તો નિપજ છે કદાચ લીવો પણ બની શકે. પણ ધારણની વાત મુખ્ય એ છે કે એમાં સમૂહોના વિન્યાસ બદલાતા નથી, સમૂહ પોતાના સ્થાનના વિન્યાસ બદલતા નથી. એટલું જ ખાલી તમારે યાદ રાખવાનું. હવે આવો જે નીચે પ્રશ્ન મૂકે, ત્રણેયને ભેગા કરી વ્યુત્ક્રમણ, ધારણ અને રેસેમીકરણ. અહીં આ એક મૂળ સંયોજન મેં લખેલું છે. તમારે શું કરવાનું છે? આ x ને દૂર કરીને વ્યુત્ક્રમણ વાળી નિપજ અહીં લખવાની, એ જગ્યા પર y ને જોડવાનું.
અને ધારણમાં x ને દૂર કરીને y જોડવાનું ધારણ નિપજ કઈ થાય એ લખવા. તો ધારણમાં શું થાય છે સમજી. ધારણમાં જે સમૂહ દૂર થાય છે એ સિવાયના સમૂહ પોતાનું સ્થાન છોડતા નથી, વિન્યાસ બદલાતો નથી. તો આનો મતલબ એ થયો કે ખાલી આપણે આ x છે એ સ્થાન ઉપર y આવી જશે, બાકીનું જે બંધારણ છે એમાં આપણે કોઈ ચેન્જ કરીશું નહીં. અહીં આવશે CS3 અને અહીં આવશે H. આ ધારણની નિપજ મળી. વ્યુત્ક્રમણમાં શું થાય કે અહીં y જોડાશે ખરું, પણ આ ત્રણેયના વિન્યાસ બદલાઈ જશે. એટલે જો આ તો સમતલમાં છે એટલે એમને એમ જ રહેશે, ખાલી આ બે આ તરફ આવી જશે, આ પ્રતિબિંબ તરફ. તો અહીં આગળ આ y આ તરફ જતો રહેશે, આવી જશે C2H5 અને પેલા જે સમૂહ છે એ આ તરફ આ CS3 અને અહીં આવશે. ધારો કે આ વ્યુત્ક્રમણની નિપજમાં A ધારણની નિપજને આપણે B. હવે વાત આવે છે રેસેમી. તો ધ્યાન, વ્યુત્ક્રમણમાં ધારો કે L હશે, ધારણમાં D હોય, તો બંને A અને B નિપજોનું મિશ્રણ. વસ્તુને ખાસ સમજો, આ D પણ હોઈ શકે, ધારણ કોઈ પણ હોઈ શકે, L D કોઈ પણ હોઈ શકે, આ L પણ હોઈ શકે, ધારણ કોઈ પણ હોઈ શકે. બરોબર? એ તો આ પદાર્થને જ્યારે પોલેરોમીટર ટ્યુબમાં ભરીશ ત્યારે ખબર પડશે કે ડેક્સો છે કે નહીં. ઓકે, હવે શું થાય છે કે જો અહીં બંને પ્રકારના વ્યુત્ક્રમણ પ્લસ ધારણ બંને, તો અહીં તમને શું બનશે? A પ્લસ B નું મિશ્રણ બનશે, જેને કહીએ છીએ આપણે રેસેમિક મિશ્રણ. રેસેમિક મિશ્રણ. હવે SN2 SN બંને યાદ કરો. SN2 માં ફક્ત ઇન્વર્ઝન નિપજ મળે છે આપણને. SN1 ની અંદર SN2 માં ફક્ત ઇન્વર્ઝન નિપજ મળે છે વ્યુત્ક્રમણ વાળી. SN1 માં શું થાય છે? ધારણ વાળી પણ મળે છે અને વ્યુત્ક્રમણ વાળી પણ મળે છે. એટલે ત્યાં તમને શું મળે છે? રેસેમિક મિશ્રણ. આ આપણને SN1 માં પ્રાપ્ત થાય છે. તો આનો MCQ આપણે પૂછી શકે, નીચેનામાંથી કયો સંઘટક હોઈ શકે? બરોબર? તો આ રીતે યાદ રાખીશું આપણે. SN2 ની અંદર વ્યુત્ક્રમણ વાળી જ નિપજ મળશે, એટલે કાં તો D સંઘટક હશે કાં તો L સંઘટક હશે. પણ જ્યારે SN1 રિએક્શન થાય છે ત્યારે આપણે જોઈશું કે એની અંદર તમને રેસેમિક મિશ્રણ મળશે. એનો પરિભ્રમણ કોણ કેટલો આવશે? એ મિશ્રણનો અથવા તો નિપજનો 0. એમાં ધારણવાળી પણ નિપજ હશે અને વ્યુત્ક્રમણવાળી પણ નિપજનું મિશ્રણ આપણને પ્રાપ્ત થાય છે. તો આ SN1 SN2 થી આપણે શરૂ કરેલું જે અવકાશ વિન્યાસ રસાયણના છેલ્લા ટોપિક સુધીની વાત આપણે. હવે હું તમને આમાંથી બે પ્રશ્નો મોકલીશ. હવે જોઈશું કે તમે કેટલું અન્ડરસ્ટેન્ડિંગ વિકસાવેલું છે. બે પ્રશ્નો હશે જે થોડા આપણને આમ આ ટોપિકને લગતા જ છે, બરોબર? અને કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામના MCQ મોકલીશ, બરોબર, પીડીએફમાં, જે તમારે સોલ્વ કરવાના, કે જે કેટલાક પ્રશ્નો આપણને અવકાશ વિન્યાસ રસાયણના પણ MCQમાં પૂછી શકે એ ટાઈપના પ્રશ્નો એની અંદર હશે. ઓકે, એવા ગુડ ડે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળની હવે રાસાયણિક પ્રક્રિયાઓ તરફ આવીશું. જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લીધી, તો હવે આપણે વિલોપન પ્રક્રિયાઓની વાત આવશે, ધાતુ સાથેની પ્રક્રિયાઓની જે રિએક્શનની વાત છે, અને પછી હેલો એરિન સંયોજનો વિશેની વાત આપણે કરીશું.